દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 4 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। દ્વારકામાં ગાજવીજ સાથે હજુ પણ વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદથી કલ્યાણપુર પંથકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો। જળબંબાકારની સ્થિતિ વચ્ચે રોડ રસ્તાઓ અને ખેતરો પાણીથી તરબોળ થયા છે। તો દ્વારકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, તેની વચ્ચે મેઘરાજાનું આગમન। દ્વારકામાં કલ્યાણપુરની વાત કરીએ, કલ્યાણપુરમાં 4 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, જેના કારણે રોડ રસ્તાઓ વરસાદી પાણીથી તરબોળ થયા છે। તો ખેતરો પણ બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિ દ્વારકામાં જોવા મળી રહી છે। આગળ વાત કરીએ દ્વારકાની, તો દ્વારકાના ભાટિયામાં વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદ, ભારે વરસાદથી ભાટિયા ગામના રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે। ભાટિયા ભોગાત સ્ટ્રીટ હાઈવે પર નદીઓની જેમ પાણી વહેતા થયા છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ભાટિયા ભોગાત સ્ટ્રીટ હાઈવેના આ દ્રશ્યો છે, જેમાં નદીઓ જાણે રસ્તા ઉપર નદીઓ વહેતી થઈ હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે। દ્વારકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, તો ભાટિયામાં પણ ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીથી તરબોળ થયા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાજુ રૂપારેલી આપણી સાથે છે। રાજુ, દ્વારકામાં વરસાદ વરસી રહ્યો છે, કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ, કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને હજુ પણ આવનારા સમયમાં વરસાદની આગાહી છે દ્વારકામાં? રાજુ, બીજો વાત કરવામાં તો આજે વહેલી સવારથી જે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છે તે વરસાદી વાતાવરણ સાથે વરસાદ થયો હતો। સવારે 9 વાગ્યાથી છે તે સતત વરસાદ કલ્યાણપુરમાં વરસ્યો હતો ને કલ્યાણપુરમાં વરસાદને કારણે કલ્યાણપુરના જે ખેતરો છે તે પાણીમાં ગરકાવ થયા હતા। વાત કરીએ તો કલ્યાણપુરના રોડ રસ્તાઓ તેમજ જે ભાટિયા ગામ છે તે ભાટિયા ગામે પણ વરસાદ છે વરસતા જે રોડ રસ્તા પર પાણી વહ્યા હતા। ભાટિયા ભોગાત વચ્ચેનો જે સ્ટેટ હાઈવે છે ત્યાં પણ વરસાદી પાણી ભરાયા હતા। વરસાદી પાણીની ભરાવાના કારણે લોકોને વાહન ચલાવવામાં મુશ્કેલી થઈ હતી। ત્યારબાદ જો વાત કરીએ તો ભાણવડ પંથક અને તેમજ દ્વારકામાં છે તે હાલ વરસાદ ચાલુ છે ને વરસાદને લીધે દ્વારકાના જે માર્ગો છે ત્યાં પાણી વહેતા લોકોને કર્ફ્યુ જેવો માહોલ છે તે હાલ જોવા મળ્યો છે। ત્યારે ભારે વરસાદ સમગ્ર દ્વારકા જિલ્લામાં જે વરસાદની આગાહી છે જેને કારણે આ વરસાદ છે તે હાલ વરસી રહ્યો છે, પરંતુ આજની જો અત્યારની જો વાત કરવામાં આવે તો આ વરસાદ છે તે હાલ ધીમી ગતિએ દ્વારકા શહેરમાં છે તે વરસી રહ્યો છે। જી ચોક્કસથી રાજુ, માહિતી બદલ આભાર।